આપણે બધાએ ભગવાનનું દર્શન કરતા કરતા શાંતિ, યશ, કીર્તિ, લાભ, સંપદ, સંસ્થાપન એવં અભિવૃદ્ધિ અર્થમ સર્વ કાર્ય સંકલ્પ પૂર્ણતા સિદ્ધિ અર્થમ શ્રી હરિ પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ ભગવાનને આપણે આ મુખ્ય સંકલ્પો પ્રાર્થના કરીએ છીએ જે આપણી સમક્ષ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ બિરાજી છે એમના મંગલકારી ચરણ કમળ સમીપે સ્તુતિ કરીએ પ્રાર્થના કરીએ કે અમે જે પૂજનનો બેઠેલો પરિવાર જે છે અમારો તે સિવાય જે પરિવારજનો અહીંયા છે વિદેશમાં છે જે આપણો સમગ્ર પરિવાર એ સર્વ પરિવાર જે અને સત્સંગની વૃદ્ધિ અર્થે આ સ્થાનને વિશે આ નિવાસ પ્રકારના સમગ્ર પરિવાર એ તનથી મનથી ધનથી ખૂબ ખૂબ સુખી થાય વૃદ્ધિ થયા કરે અને આ સ્થાનને વિશે રહી અને આપણો પરિવાર સર્વ ક્ષેત્ર અને સર્વ કાર્યની અંદર સફળતા વિજય પ્રાપ્ત કરે તે માટે આજના પવિત્ર વિજય મુહૂર્ત રથયાત્રાના પવિત્ર દિવસે અમે આ શ્રી હરિ ભગવાન મહાપૂજા કરી રહ્યા છીએ જેની અંદર શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે નવા મકાનના નિવાસ સ્થાનને વિશે નિવાસ કરી છે પહેલાથી વાસ્તુ પૂજન કરવું હોય તો તે પણ કરવામાં આવશે લક્ષ્મી હવન શાંતિ હવન ગ્રહ શાંતિ વગેરે જે કંઈ પણ વિધિ બતાવેલો છે શાસ્ત્રમાં એ પણ એ બધું શાંતિમાં પૂર્ણ કરવામાં આવશે તો ભગવાન આપણું પૂજન આપણા વતીની ગુરુઓ જે યજ્ઞનારાયણને આહુતિ આપે છે બધું પૂજન ભગવાન સ્વીકાર કરે અને રાજી થાય અને આપણા બધાના સર્વ કાર્યનો સંકલ્પ ભગવાનની કૃપાથી આ શ્રી હરિ ભગવાનના કથા પૂજન એમના ભગવાનના પ્રાર્થના સૂચિ કરીએ છીએ યથાશક્તિ યથા જ્ઞાને યથા નિર્ગુણચાર કર્મૈઃ ઉદ્ધવ્યસ્મિ સ્વામિનારાયણ સંપ્રદાય અનુસારેણ વાસ્તુ પૂજન પૂર્વકમ સગ્રહમખ શ્રી હરિ હોમાત્મક મહાપૂજન કરવે વિનિયોગ ઉપર થાળીની અંદર બધું મૂકી દેવાનું ફૂલને ચોખા બીજી આગે ચમચી મૂકી દેવાની બંને આ છટા બતાવું છું જમીન ઉપર બંને ઓમ પૃથ્વી સ્વયા દુર્ગા લોકા દેવી ત્વં વિષ્ણુના દુર્ગા દેવી પવિત્રં ગુરુજાસના થોડા ચોખા લેવાના છે અને જ્યારે નમઃ બોલાય તે ત્રણ આંગળીનો યોગ કરી આ રીતે છતાં તે જમીન ઉપર આપણી સમક્ષ ત્યાં જમીન ઉપર પગે દાણા ચોખા મૂકવાના જ્યારે નમઃ બોલાય ત્યારે ઓમ પૃથ્વ્યાય નમઃ ઓમ અનંતનાય નમઃ ઓમ એકલાધનાય નમઃ ઓમ યોગાધનાય નમઃ ઓમ કર્માય નમઃ ઓમ પુણ્યાય નમઃ ઓમ આધારકાય નમઃ બધા ચોખા નીચે મૂકી દો મધ્યે પરમ સુખાસનાય નમો નમઃ એ જોડી રાખો ઓમ નમો દ્રાવત્ને દેવી પર્વતમ મંડલે વિષ્ણુ પદ્મે નમઃ હવે આપણે બે વ્યક્તિ જે બેઠા છીએ એમાં ડાબા તરફના વ્યક્તિ જે બેઠેલા છે એટલે ભાઈઓ જે છે તે એમની સામે ત્યાં જમીન ઉપર બે દાણા ચોખા મૂકી દે ભાઈઓની સામે જમીન ઉપર બે દાણા ચોખા મૂકી દે ભગવાન ભાગ્યક્ષ પુંજો વરિષ્ઠામ રગમરંગંતા વેદ લોટાની ચારે દિશામાં ચંદન વડે એક ચાંદલો કરી દેવાનો પૂર્વ દિશાથી શરૂ કરી લોટાની ચારે દિશામાં તેનું બતાવું તે પ્રમાણે ચાંદલો ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઓમ દક્ષિણે
सकलोपचारार्थ गंधाग्रपुष्पाणि समर्पयामि। હવે અહીંયાથી જે હું નાડા છડી આપું છું એ કળશ એમાં લઈ જવાની છે। ओम वैराजाय ओम अखिल विश्वात्मने ओम बुद्धि प्रेरकाय ओम ईशितरे ओम जीवेश्वर ब्रह्माय रूपयाथार्थ बोधकाय ओम निर्गुणाय ओम गुणवृत्तिज्ञाय ओम बद्ध जीव विमोचनाय ओम भक्त्याराध्याय ओम महादेवाय ओम ज्ञेयाय ओम ध्येयाय ओम प्रकाशकाय ओम शेषीकृताक्षर परश्री कृष्णाय ओम कालकालनाय ओम कृष्ण शिवाय मुक्ति चतुष्कीशापहापकाय ओम आदिष्ट सांख्य सिद्धांताय ओम निज ज्ञान फलप्रदाय ओम ऋषियात्मकाय ओम चतुर्वासम धर्म निरूपकाय ओम षडकर्म विधि निर्णेत्रे ओम गायत्री मंत्र देवताय ओम स्मार्त वक्तरे ओम श्रौत वक्तरे ओम विप्र धर्म विशेष विदेश ओम जीकावृत्ति निर्णेत्रे ओम हेयोपाद बोधकाय ओम आशौच निर्णयाय ओम श्राद्ध विधि वक्तरे ओम विधि प्रियाय ओम कलिहेयार्थ निर्णेत्रे ओम राजधर्म निरूपकाय ओम पतिव्रता धर्म वक्तरे ओम विधवा धर्म रक्षकाय ओम नानाव्रत समाराध्याय ओम पूजा विधि उपदेशकाय ओम स्पर्श निर्णय कृते ओम वानप्रस्थ धर्म प्रदर्शकाय ओम संज्ञा धर्म गदितरे ओम सांग निष्कृति बोधकाय ओम जीर्णदुर्ग स्थापित श्री द्वारिकेशादये स्व ओम आत्मदाय स्व ओम ब्रह्मचारी धर्म वक्तरे स्व ओम बृहद धर्म महादराय स्व ओम दुर्गालय स्थापित श्री गोपीनाथाय स्व ओम अखिलार्थदाय स्व ओम दाड़िम फल होमे विनियोगः आके तो प्रणमान सके कवे के तो मरिया आपे कसे सामो जदे दे रजायना और के कवे स्वाम ओम गणानां ध्रुवा गणपति महवामहे कविं कवीनामुपमश्रवस्तमः केतराज ब्रह्मणा ब्रह्मणा दान सुर्वण देवे दिदाजनं स्वाम ओम गणानां ध्रुवा गणपति कुहवामहे शिवेनां द्वारि दिवगे गोवामहे प्रियाणां द्वारि दिवगे गोवामहे वधोपमा भजामि नवनवासं यान्ति कर्मदां स्वाम ओम सुषित गणपते गणेश होली प्रथमं कविना नरोत्से क्रियते किंचनारे महामस्तकं भगवान् चित्रमर्चा शुभा ओम आतुने द्रक्षुमण्डलं चित्रग्रामं संगुरुवाय महाहस्ति दक्षिणेन स्वाहा अभिनन्दाय विद्महे वक्रतुण्डाय धीमहि नमोदन्ते प्रचोदयात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् हरे कृष्ण महाराज की जय लक्ष्मी नारायण देव की जय। ત્રણ વખત થાળીમાં પાણી મૂકી દેવાનું। નૈવેદ્યાંતે ઉત્તરાભૂષણમ હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ। ભાઈઓ બધા સાઈડમાં બેસી જવાનું, વચ્ચે બધી જગ્યા સંતો માટે આપણે રાખવાની છે। તમારે શું કરવું? બેનો તો સાઈડમાં જતા રહે। शिल्म आयु आरोग्य ऐश्वर्य विरुद्ध्यर्थम श्रुति स्मृति पुराण वेद सकल शास्त्र उक्त पुण्य फल प्राप्त्यर्थम नूतन निवास स्थान मध्ये सर्वत्र श्री हरि एकांतिक धर्म भक्ति श्रद्धा सत्संग सुख शांति यश कीर्ति लाभ संभयकतादि संस्थापन एवं अभिवृद्ध्यर्थम इष्टदेव भगवान श्री स्वामी नारायणस्य
कृपा प्रसाद प्रसन्नता प्राप्त्यर्थम देश एवं विदेश स्थित सर्व हरिभक्त परिवार जनस्य सर्व कार्य संकल्प सिद्ध्यर्थम इष्टदेव भगवान श्री हरि प्रसन्नता प्राप्त्यर्थम श्री मदन मोहन जी महाराज कृपा प्रसाद प्रसन्नता प्राप्त्यर्थम यथाशक्ति यथा ज्ञाने यथा मिलित उपचार द्रव्यैः उद्धव्य श्री स्वामीनारायण संप्रदायानुसारेण नूतन निवास स्थान मध्ये श्री हरि मंगलमय होमात्मक महापूजन कर्मे पूर्णाहुतौ होमे विनियोगः થાળીની અંદર બધું મૂકી જવાનું છે તદંગત્વેન ચમચી મૂકી દેવાની ફૂલ ચંદન ચોખા હાથમાં રાખી જવાના છે હસ્તે ગંધાક્ષર પુષ્પાની યાદાય મહારાજના મંગલમય સ્વરૂપનું હવે આપણે ધ્યાન કરી જવાનું દર્શન કરી જવાનું છે શ્રીમન મંગલ મૂર્તિ મારુતિ સમનમ માલાંકરે તૌલસિંહ દક્ષે સૂક્ષ્મ વલક્ષ સાંદ્ર વસનાન્યા બિભ્રતમ સર્વદા ચારુ સ્મેર મુખાંબુજમલ સદુર શ્રીવત્સ લક્ષ્મ્યાંકિતૌ ध्यायेत भूषण भूषणां गमनिसं श्री स्वामिनारायण ओम वर्णिवेश रमणीय दर्शनं मन्दः सरुचिराननाम्बुजा इष्टदेव श्री हरिकृष्ण महाराज सहित मदन कर दी तो बंद ओम सरोदरा दुर्निर्मधुमामूलार दुपार सुना समृद्धत्वमानट ओता जनामगयं यजते देवा देवाना लोकस्जनावे वयं नाम प्रभ्रवामाघृतस्यास्मिन् यत्ने धारयामानमो मे ओम ब्रह्मा धनवाचकमानन्दगमो वनिलोकरहे तथा चत्वारे शृङ्गात्रयोस्य पादादवे शिरसे सप्तहस्तासु अस्या ओम प्रजापते न तवदेता न्यन्यो विषवा जातानि परिता बभूवा सपरिवाराय स्वामीजी नमो अवतारिणे स्वामीनारायण स्वामी महाराज हरि कृष्ण महाराज श्री लक्ष्मी नारायण आरती प्रगटावी